પદ્મશ્રી માલજી દેસાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે ગાંધી આશ્રમની આ ઘટના છે। માલજી દેસાઈ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। 3 વ્યક્તિઓએ તલવાર અને લાકડીઓ વડે ઉત્પાત મચાવ્યો હતો। આશ્રમમાં કર્મચારીઓને માર મારી સંસ્થાના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા। સંસ્થામાં વિદ્યાર્થીઓ પર ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો। ક્લાર્ક સહિત કુલ 3 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। यशवंत पटेल વધુ વિગતો સાથે જોડાયેલા છે। यशवंत, આપની પાસેથી જાણવા માંગીશું, પદ્મશ્રી માલજી દેસાઈને ધમકી આપવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? કિન્નરીમાં જે ઘટના બની હતી ખૂબ જ શર્મસાર કહેવાય, કારણ કે જે ગાંધી આશ્રમ છે જીલિયા ખાતે આવેલો છે તે ખૂબ જ પ્રખ્યાત છે અને જ્યાં હજારો બાળકો છે તે કહી શકાય અભ્યાસ કરી રહ્યા છે। આવી સંસ્થાના અંદર જ્યારે આટલી મોટી ઘટના બને છે, તલવારો અને ધોકાઓ વડે ત્યાં આગળ ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે, સીસીટીવી તોડવામાં આવે છે। સ્વાભાવિક રીતે જે ગાંધી આશ્રમ છે તે ગાંધી આશ્રમની સંસ્થાના અંદર કામ કરતો કર્મચારી છે, તે કર્મચારીએ તે સંસ્થાના અંદર નોકરી મેળવવા માટે તેમને ભત્રીજાને નોકરી અપાવવા માટે કરી અને ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 વર્ષથી જે માલજીભાઈ દેસાઈ છે તેમને તે દાદાગીરી કરી રહ્યો હતો અને કોઈ પણ ભોગે ચાહે મેરિટમાં નંબર આવે કે ના આવે, પરંતુ તેમના ભત્રીજાને નોકરી અપાવો તેવી દાદાગીરી કરી અને છેલ્લા 2 વર્ષથી ટોર્ચર કરી રહ્યો હતો। આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક મામલો જે હતો ગઈકાલે ખૂબ જ મોટા પ્રમાણમાં બીચક્યો હતો અને જે આરોપી છે તે ત્રણેય આરોપીઓ એક જ કુટુંબના છે અને ત્રણેય આરોપીઓ જે કેમ્પસ છે જે કેમ્પસના અંદર લાકડી અને તલવારો સાથે ઘસી આવે છે, સીસીટીવી પણ તોડે છે અને અપશબ્દો પણ બોલે છે, જેને લઈને જે ગાંધી આશ્રમના અંદર માલજીભાઈ દેસાઈ છે તે માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર બંને ભયના કારણે ક્યાંક ને ક્યાંક ડરી ગયા હોવાના કારણે તેઓ ઓફિસમાં સંતાઈ જાય છે અને ઓફિસના અંદર જઈ અને પોલીસને જાણ કરે છે। જોકે તે સમયગાળા દરમિયાન તમામ જે બાબતને લઈને જે લોકો આરોપીઓ છે તેમને તોડફોડ કરી હતી, અપશબ્દો બોલ્યા હતા અને ભયનો માહોલ ઉભો કર્યો હતો। બાદમાં જ્યારે પોલીસ આવીને સમગ્ર મામલે ત્યાં આગળ તપાસ કરે છે, મામલો થાળે પાડે છે, પરંતુ આ બાબતને લઈને અત્યારે પાટણની જે ચાણસ્મા પોલીસ મથક છે તે ચાણસ્મા પોલીસ મથકે 3 આરોપીઓ વિરુદ્ધ અત્યારે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને સમગ્ર મામલાને લઈને થોડા સમયમાં જાણવા મળશે કે કેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે। ધન્યવાદ યશવંત આ માહિતી માટે।